કે તમે જ્યારે જીવનમાં મૂંઝાઓ ને ત્યારે તમારી બાજુમાં કૃષ્ણ હાથ પકડવા નહીં આવે. એ તો અર્જુન મૂંઝાતો હતો ને, એની પાસે દીર્ઘ દ્રષ્ટિ હતી, એની પાસે ઉત્સાહ હતો, એની પાસે એટલું બધું જ્ઞાન ને પરાક્રમ ને ગાંડી ઉધારી હતો, એટલા માટે કૃષ્ણ એની પાસે આવ્યા હતા. પણ તમે હું મૂંઝાઈએ ને ત્યારે આપણી આસપાસ કૃષ્ણ નહીં આવે, પણ આપણે મૂંઝાઈએ તો આપણી આસપાસનો અથવા તો અંગત અથવા તો આપણા પરિવારનો કોઈ નજીકનો વ્યક્તિ ગોતીએ કે જેને આપણે આપણું દુઃખ કહી શકીએ. અને આપણે આપણું દુઃખ એને કીધું હોય અને એ માણસે આપણને વાહો થાબડ્યો હોય ને એવું કીધું હોય કે દોસ્તાની મહેનતને વંદન છે, ભલે તું સફળ ન થયો, કોઈ ધંધાની અંદર આપણે હારી જાય અને પછી આપણે એને એવું કહીએ અથવા તો બાપને હગા પપ્પાને એવું કહીએ કે પપ્પા મેં મહેનત બહુ કરી હતી પણ કંઈ ભેગું ન થયું, અને તે દિવસે પપ્પા તમને વાહો થાબડે અને એવું કે તે તારી મહેનત કરીને બસ મારા માટે આ મહત્વનું છે. હમણાં 10મા અને 12માનું રિઝલ્ટ આવ્યું, ઘણા બાળકો હશે બિચારા તૂટ મહેનત કરી હતી, છતાંય તે માંડ 60, 65, 70% આવ્યા હશે. પણ એ સમયની અંદર આપણે એનો વાહો થાબડીને એવું કહીએ ને કે તે તારી મહેનત કરીને હું તને એને બિરદાવું છું, તો ત્યાં 5 આંગળીઓ ભેગી થઈને વાહો થાબડે. વડીલો તમને એવું કહે છે 5 ભેગી થઈ જાવ ને તો તમે કોકને વાહો થાબડો, બાકી આંગળીઓના ગણે ઘૂસતા જ લાગે. અને છેલ્લી વાત છે, વડીલો તમને મને એવું કહે છે કે 5 આંગળીઓ ભેગી થઈ જાઓ અને સામેવાળાને કોકને જોરદારનો મુક્કો મારો ને સામેવાળાનો ભૂકો બોલી જાય. આ વડીલો તમને મને એવું કહે છે અહીંયા 5માંથી તમને દ્રષ્ટિ નાની મોટી જાડી ને પતલી દેખાય, પણ 5 તમે ભેગા બેસો, 5 બધા તમે ભેગા ઉઠો અને 5 ભેગા રમો, ભેગા સુખ દુઃખની વાત કરો ને, એમાં જીવન છે. બાકી ઘણાય જીવે છે એને જીવન ન કહેવાય. સવારથી લઈને સાંજ સુધીમાં ઘાસીના ઘાણાની જેમ બળદની અંદર જેમ કામ કરતા હોય એમ દુનિયામાં કેટલાય લોકો કામ કરે છે. સાંજ પડે ને તો કેટલાય લોકો એવા છે કે આવે છે ને ત્યાં પરિવાર ઊંઘી જાય છે. કેટલાય લોકો એવા છે કે સાંજ પડે ઘરે આવે છે ને તો કેટલાય મગજમારીના ટોપલાઈની માથે શિર ઉપર મૂકવામાં આવે છે. અને કેટલાય લોકો એવા છે કે એના અંદરથી રાહ હોય કે હું ક્યારે મારા પરિવારની સાથે જઈશ, કારણ કે મારા લોકો કોઈક રાહ જોતી હોય. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે અહીંયા સરપંચ સાહેબ હોય તોય ભલે, અહીંયા આજના આ કાર્યક્રમની અંદર કદાચ તમે હું જમ્યા પછી આપણી ડીશ ઉટકવામાં જે વ્યક્તિ કામ કરતી હોય તોય ભલે, તમે હમણાં જતા રહેશો, કદાચ આપણને પાણીની વ્યવસ્થા આપશે, ગ્લાસ કે બોટલ આપણે મૂકીને જતા રહેશો, એ ઉઠાવવા વાળો હોય તોય ભલે, વ્યાસપીઠ ઉપરના વક્તા હોય તોય ભલે, અહીંયા આજ તમારી વચ્ચે બોલનારી હું હોય તોય ભલે, અને તમારી સામે બેઠા છો તમે હોય તોય ભલે, અહીંયા બધાય મોટા છે અને બધા એક જ સરખા છે. બધામાંથી કોઈ એક વ્યક્તિ ન હોય ને તો સાહેબ કામ ન ચાલે. અને જ્યારે ઇન્દ્રપ્રસ્થને સુંદર મજાનું રોપ્યા પછી રાજા યુધિષ્ઠિર હતા, એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે ચક્રવર્તી સમ્રાટ બનવું છે ને એના માટે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. અશ્વમેઘ યજ્ઞ હમણાં તમારા જામનગરની અંદર થવાનો જ હતો, લ્યો. પણ ઘણાને કટતું હશે ને, આમાં સુંદર મજાના કાર્યક્રમો થાય, ઘણાને પેટમાં